નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જેડીસી માં સિદ્ધ એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં બાથરૂમમાં જ લેબ ઊભી કરીને કેમિસ્ટે મેફેડ્રોન ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ બનાવીને વેચાણ કરતા અનિલ રાખોલિયાને એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. 2.5 લાખના ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ તેની તપાસનો દોર શરૂ કર્યો છે અને તે ડ્રગ્સ કોણ ખરીદતું હતું તેના નામ બહાર આવશે તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાંથી એસઓજી પોલીસ દ્વારા એક ફ્લેટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ક્લેન્ડસ્ટાઇન લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ફ્લેટમાંથી 74.88 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે વિવિધ રસાયણોના સાધનો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત કેમિકલ હબ બાદ હવે આવી વારંવાર પકડાતા ડ્રગ્સના કારણે ડ્રગ્સનો પણ મુખ્ય અડ્ડો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તારમાં સિદ્ધ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર B301 માં ભાડેથી રહેતા અનિલ ગોરધન રાખોલિયા ઉંમર વર્ષ 33 ને ત્યાં બાતમીના આધારે ભરૂચ એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. ફ્લેટમાં ક્લેન્ડસ્ટાઇન લેબ દરોડા દરમિયાન ઝડપાઈ હતી, જેમાં આરોપીના માસ્ટર બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં રાસાયણિક સાધનો, મલ્ટીનેક ફ્લાસ્ક, કન્ડેન્સર, ઇલેક્ટ્રિક સ્ટીરર, થર્મોમીટર અને વિવિધ કેમિકલ સાથે કાર્યરત લેબ મળી આવી હતી. આરોપીએ ગૂગલ પરથી પ્રક્રિયા જોઈ મેફેડ્રોન બનાવતો હોવાની કબૂલાત કરી હતી. જો કે તે આ 6 થી 7 મહિનામાં વારંવાર ડ્રગ્સ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભરૂચ એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ જેનો વજન 74.88 ગ્રામ, જેની કિંમત ₹2,24,640, મોબાઈલ ફોન કિંમત ₹20,000 અને વિવિધ રસાયણો લેબોરેટરીના સાધનો જપ્ત કર્યા હતા. પોલીસે એફએસએલ અધિકારીઓ દ્વારા એનડીપીએસ કિટથી પરીક્ષણ કરતા પદાર્થ મેફેડ્રોન હોવાની પુષ્ટિ થઈ હતી. આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 1985 ની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી રસાયણો અંકલેશ્વર જેડીસી વિસ્તારમાંથી છૂટક ખરીદીને લાવતો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે કે તેણે તૈયાર કરેલ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું અને પાછળ કોઈ મોટું જાળ કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આરોપી કેમિકલ અંગેનું જ્ઞાન ધરાવતો હોય તેણે પોતાની આ જ્ઞાનનો દુરુપયોગ કરીને ડ્રગ્સ બનાવવાનો શરૂ કર્યો હતો અને તેમાં પણ ઘટતું હોય તો તેણે ગૂગલ પરથી વધુ માહિતી એકત્ર કરીને ઘરમાં જ મિની લેબ તૈયાર કરીને પાછલા 6-7 મહિનામાં ડ્રગ્સ બનાવવા માટેનો મિની ફેક્ટરી તૈયાર કરી નાખી હતી. અંકલેશ્વર જેડીસીની GIL લિમિટેડ કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં ફરજ બજાવતા અનિલ રાખોલિયાએ પૂછપરછ દરમિયાન ચોંકાવનાર ખુલાસાઓ કર્યા હતા. તેણે જણાવ્યા મુજબ શેર બજારમાં સટ્ટેબાજી અને ઓનલાઈન એવેન્જર્સ ગેમ્સમાં નુકસાન થતા તેના માથે અંદાજે ₹25 લાખ જેટલું દેવું થઈ ગયું હતું. દેવાની સ્થિતિમાંથી બહાર આવવા માટે તેણે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવવાનો રસ્તો અપનાવ્યો હતો. આરોપી છેલ્લા આશરે 6-7 મહિનાથી પોતાના રહેણાંક ફ્લેટમાં જ ક્લેન્ડસ્ટાઇન લેબ ઊભી કરી મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થનું ઉત્પાદન કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હાલ તપાસ કરી રહી છે કે આ સમયગાળામાં બનાવેલ ડ્રગ્સનો જથ્થો ક્યાં અને કોને સપ્લાય કરાયો હતો તેમજ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈક વ્યક્તિ તેની સાથે સંકળાયેલ છે કે નહીં તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે 13/2/2026 ના રોજ અમારી એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા ઉંમર વર્ષ 33 જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા. એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 વાર આમાં અસફળતા મળેલ હતી. પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી BSc કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં GIL કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો. આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ
આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે. જે કાંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે. સર, એ મટીરિયલ છે, રો મટીરિયલ ક્યાંથી લાવતો હતો અને આજે મેફેડોન ક્યાં વેચવાનો હતો એનામાં કોઈ તપાસનો બહાર વિષય? અત્યારે આના બાબત અમારી પાસે કોઈ માહિતી નથી, પણ અમારી જે એસઓજીની ટીમ છે આની તપાસમાં છે અને જે કાંઈ માહિતી મળે તો તમે જાણ કરીશ. ભરૂચની ઓળખસમાં પાંચબત્તી સર્કલનું નવનિર્માણ કરવામાં આવતા આજે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું ખાનગી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ સર્કલનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની આગવી ઓળખસમાં સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંકી માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી હતી. ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલા લાઇટની સગવડ ન હોવાથી અહીં 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા. એ સમયથી આ સ્થળ પંચ ફાનસ તરીકે ઓળખાયું અને સમય જતા તેનું નામ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું હતું. હવે ભરૂચ નગરપાલિકા અને ખાનગી યુનિવર્સિટીના ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ખાનગી યુનિવર્સિટીના રમેશ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૃગુ ઋષિ પરથી સંસ્કૃત ભૃગુ કચ્છ કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે. પંડિત ઓમકારનાથજી, કનૈયાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે પણ રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી. આજે અહીંયા પાંચબત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઇટ નહોતી ત્યારે 5 ફણસ લગાડતા હતા એના પરથી પાંચબત્તી નામ આપવામાં આવ્યું હતું. આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચબત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનના પર વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી રીતે ભરૂચના પર અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે. આવનાર દિવસોમાં શક્તિનાથ સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે. ભરૂચ શહેરના ઇન્દિરનગર ઝૂંપડપટ્ટીમાંથી કુખ્યાત બુટલેગર બબુલને ત્યાંથી શહેર એ ડિવિઝન પોલીસે રેડ કરીને 3.5 લાખના મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવીને પોતાના ઘરે ઉતારી સંતાડી રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 635 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 2.69 લાખનો દારૂ અને મોબાઈલ ફોન જેની કુલ કિંમત ₹3,20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનાર સુરતના ઇમરાન ખાન ને વોન્ટેડ જાહેર કર્યો છે. અહમદનગરમાં આગની ઘટના સમયે આજુબાજુના પાલિકાઓમાંથી ફાયર ફાઈટરને બોલાવવામાં આવતા હતા. જો કે આ મામલે ધારાસભ્યની રજૂઆતને લઈને સરકાર દ્વારા ફાયર ફાઈટરની ફાળવણી આમોદ નગરપાલિકાને કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી ફાયર ફાઇટરની ફાળવણી કરવામાં આવી હતી. આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આમોદ નગરપાલિકાને ફાયર ફાઇટરની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ યોજાયેલા નગરપાલિકાના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નારિયેળ ફોડી અને મીઠાઈ ખવડાવી વિધિવત ફાયર ફાઇટરના ટેન્ડરોને સ્વીકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આમોદ તેમજ તાલુકામાં આગના બનાવ બનતા સમયે ફાયર ફાઇટર માટે જંબુસર સહિત અન્ય સ્થળોએથી
મદદ માંગવી પડતી હતી, જેના કારણે સમય વિલંબ થતો અને નુકસાન વધતું હતું. હવે સ્થાનિક સ્તરે ફાયર ફાઇટર ઉપલબ્ધ થતા આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત મળશે. ફાયર ફાઇટરની ફાળવણી માટે સ્થાનિક ધારાસભ્યએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને આમોદ નગરપાલિકાને આ ભેટ મળતા શહેરીજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. કાર્યક્રમ દરમિયાન આમોદ નગરપાલિકાના સદસ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. હવે આમોદ શહેર તેમજ આસપાસના ગામોમાં સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સજગતા રહેશે તેમ લાગી રહ્યું છે. આમોદ નગરપાલિકા ખાતે ફાયર ફાઇટર જે આપણને મળેલ છે તે નગરપાલિકા દ્વારા નથી ખરીદાયેલું. એ આપણા ધારાસભ્ય માનનીય ડીકે સ્વામીજીની ભલામણથી આપણને ગુજરાત સરકાર તરફથી ફાળવેલ છે, જે આમોદ તથા આમોદ તાલુકાની જનતાને ખૂબ ફળદાયી નીવડે એ પ્રમાણેનું આ પગલું સ્વામીજીએ ભરેલું છે. એ માટે હું એમનો ખૂબ ખૂબ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આજે આના પ્રસંગે અમારા ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના સભ્યો હાજર રહ્યા છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગાંધુ ગામથી ડણસોલીને જોડતા કીમ નદીનો બ્રિજ જર્જરિત બનતા કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. વાલિયા તાલુકામાં ગાંધુથી દણસોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલની જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. વાલિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વસાવા દ્વારા સ્થળ ઉપર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર નાણાંમાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી અને ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાને સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે. જય આદિવાસી જોહાર. આજે આ દણસોલી ગામે હમણાં જ તાજેતરમાં જે નવો પુલ તૈયાર કરવામાં આવ્યો છે, આ પુલને ચાલુ થયો અને કદાચ મહિનો દોઢ મહિનો થયો છે અને આ મોટા મોટા ખાડા પડી ગયા છે અને જાણવા મળ્યું છે કે આ પુલમાં મટીરિયલ બધું તકલાદી વાપર્યું છે અને વ્યવસ્થિત કામ નથી થયું. એટલે માટે આ દોઢ મહિનામાં આટલા બધા ખાડા પડી ગયા. એટલે આ ભાજપ સરકારનો વિકાસ આપણને નજરે પડે છે. હમણાં ટૂંક સમયમાં તરકેશ્વર ગામે પાણીની ટાંકી ટેસ્ટિંગ કરતાં જ જમીન દોષ થઈ ગઈ. તેવી રીતના આ દણસોલી ગામનો પુલ પણ હજુ તો વાહન વ્યવહાર માટે ભારે વાહનો ચાલ્યા જ નથી અને આ ટેસ્ટિંગમાં આ બધા ગાબડા પડી ગયા છે. એનો સ્લેબ ઉપર પાછળ બેસી ગયો છે. એટલે મારે તંત્રને વિનંતી છે કે ભાઈ આનું તાત્કાલિક ઓબ્જેક્શન લે અને આ જે પુલનું જે બાંધકામ છે એ તાત્કાલિક એની તપાસ થાય, ફોરેન્સિક તપાસ કરીને હવે પછી આ પુલ જૂનો પુલ હતો એ એના કરતાં સારો હતો એવું ગામ લોકોનું બી કહેવું છે. એટલે આ જોખમી પુલ કંઈક ને કંઈક કોઈકનો ભોગ લે છે અને ત્યારે તંત્ર જાગે. એટલે આ આંધળી બેરી સરકારને આ બધું દેખાતું નથી અને ફાફા ફોજદારી કરે છે અને વિકાસની મોટી મોટી બાંગો ફૂંકે છે. પણ આ જગ જાહેર છે આ ભાજપ સરકારનો વિકાસ અને ભાજપના નેતાઓનો વિકાસ. અંકલેશ્વરના વાદર ગામે પાછાડીનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં દહેશત ફેલાવનાર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં પુરાયો હતો. 2 દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મમાં ત્રાટક્યો હતો અને 3 વાછરડીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય 2 પશુઓ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પાંજરું ગોઠવી સતત દેખરેખ
દેખરેખ શરૂ કરી હતી. મોનિટરિંગ દરમિયાન દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનો રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો પકડાયા બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાની તબીબી તપાસ બાદ તેને યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર અંકલેશ્વર અને ઝઘડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ પાંજરે પુરાઈ રહ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે તેવું કહેવામાં આવે છે. જો કે વારંવાર દીપડાઓ અનેક વિસ્તારોમાં દેખાઈ જતા હોય છે, ત્યારે દીપડાઓના અવારનવાર શહેરી વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં ચહલ પહલ એ પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. અવાડર ગામે અમારો તબેલો આવેલો છે, જ્યાં અમે ગીર ગાય રાખેલી છે. ગત રાત્રિના વાડાની અંદર ગીર ગાય અમારી બહારના વાડામાં પૂરેલી હતી. એ પૈકી રાતના 2-1 વાગ્યાના ગાળામાં દીપડાએ અચાનક હુમલો કરતા 3 વાછડીઓનું ઈજા પહોંચાડેલી. તે પૈકી 1 વાછડીનું મારણ કરેલું હતું અને ફાડીને ખાઈ ગઈ હતી. ત્યારબાદ સાંજના સમયે વન વિભાગના આ વાતની જાણ કરતાં વન વિભાગે સવારે મુલાકાત લીધી હતી અને સાંજના 5 વાગ્યાના અરસામાં એઓ આવીને પિંજરું મૂકી ગયા હતા. અને પિંજરાની અંદર મૂકીને ગયા પછી લગભગ 7-8 વાગ્યાના ગાળામાં દીપડો ફરી પાછો તબેલા પર દેખા દીધી હતી અને પિંજરામાં પુરાયો હતો. એનાથી અવાડર ગામના લોકોની અંદર, આસપાસના ગામના લોકોની અંદર થોડીક શાંતિ થઈ છે, પરંતુ હજી પણ આવા ઘણા બધા દીપડાઓ અવાડર ગામ અને પારડી મોખા ગામની સીમમાં હોવાની સંભાવનાઓ રહેલી છે. નમસ્કાર, હું બીયુ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર, વન વિભાગ ભરૂચ. ગતરોજ કાંતિભાઈ પટેલ ગામ અવાદર ના ખેતરમાં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક વાછડીનું મારણ કરેલ તેમજ એક વાછડીને ઇજાગ્રસ્ત કરેલ. તો તેવી અરજ અમને મળેલી અને તે ફરિયાદના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક તે સ્થળે પિંજરું ગોઠવેલ હતું અને તે વિસ્તારમાં પારડી, પીપરોડ અને અવાદર વિસ્તારમાં અમે પિંજરા ગોઠવેલા જ છે આગળ પણ, અને હાલમાં પણ ત્યાં પિંજરા ગોઠવેલા ઉપલબ્ધ જ છે. પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આંટા ફેરા મારે છે, તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય. તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટ્રેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી. તો તેના અનુસંધાને ગતરોજ રાત્રિના 9 કલાકે વન્ય પ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત રીતે પુરાયેલ છે. તો તેની આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer,
Node.js developer વર્ડપ્રેસ ડેવલપર from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના નંદેવાડ ગ્રામ પંચાયતમાં 36 લાખના ખર્ચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ જિલ્લાના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાજિક સુવિધાઓ વધુ સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 1.36 લાખના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધા સભર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મળીને કુલ 43.56 લાખના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ લક્ષ્મી ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધાઓ વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેડ ગામ ખાતે યુપીએલ કંપની દ્વારા CRS ફંડમાંથી બનાવવામાં આવનારા સુલભ શૌચાલયનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામ અંકલેશ્વર અને ભરૂચના મધ્યમાં આવેલું ગામ હોય. અહીંથી રોજબરોજ યાત્રાળુઓ, પગપાળા, શંઘુ, નર્મદા પરિક્રમાવાસીઓનું રોજબરોજ આવન જાવન થતું રહેતું હોય છે. તેમજ ગામમાં પણ મોટી સંખ્યામાં વસ્તી હોય. કોઈ સુપ્રસંગ કે દુઃખદ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, ત્યારે શૌચાલયની જરૂર પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને જૂના બોરબાટા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ દ્વારા સુપર ફોર્મ કેમિસ્ટ્રી લિમિટેડ UPL ને લેખિતમાં અરજી કરેલ અને જણાવેલ કે તેમના ગામમાં સુલભ શૌચાલયની જરૂરિયાત હોય, તેમના ગામમાં કંપનીના CSR ફંડમાંથી બનાવી આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના CSR ટીમ દ્વારા સ્થળ તપાસ કરી 14 લાખ જેટલી માતબાર રકમના ખર્ચે સુલભ શૌચાલય બનાવી આપવા મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે કંપનીના યુનિટ હેડ વિનોદ સિંઘ, CSR ફંડના યુનિટ હેડ અને NN ડોડિયા સેફટી હેડ નેહાલ રાહુલજી તેમજ જૂના બોરબાટા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, દીપક પટેલ, ચૂંટાયેલા સભ્ય તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી અને સુપર ફોર્મ કેમિસ્ટ્રી લિમિટેડ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂના બોરબાટા બેટના સરપંચ છે. હાલ અમારા ગામમાં જે સામૂહિક શૌચાલય બનાવવાની જરૂર હતી, કારણ કે અહીંયાથી ઘણા બધા સંઘો પસાર થતા હોય છે, નર્મદા પરિક્રમાવાસીઓ બી પસાર થતા હોય છે. આ સુવિધા અમારા ગામમાં નહોતી, એટલે માટે અમારે UPL કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી અમારી તરફથી. અને જેઓ લોકોએ આ શૌચાલય બનાવવા માટે અમને 14.5 થી 15 લાખ જેટલી મામલો રકમનું પેકેજ જાહેર કર્યું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને જે આ સુવિધા આપવા બદલ હું સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગામ લોકો વતી તેમજ અમે સરપંચ તેમજ અમારી પંચાયત બોડી આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબ. અંકલેશ્વરના પાનોલી હાઈવે નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાનોલી ઓવરબ્રિજ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડ પરથી આવી રહેલા કારને બચાવવાના પ્રયાસ દરમિયાન ટેન્કર ચાલકે બ્રેક મારી વાહન વાળતા અથડામણ થઈ હતી. અકસ્માત બાદ કાર અને ટેન્કર બંને રોડની બાજુમાં ઉતરી ગયા હતા. કારમાં કુલ 3 લોકો સવાર હતા. સદનસીબે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. જોકે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન જે તે દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય કે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પાતળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ઇસમો પાસે સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ રજિસ્ટર્ડ રઘુવીરસિંહ જે મૈડા, સેનેટરી વિભાગના સુપરવાઇઝર ગૌરાંગ ગોહિલ, પ્રકાશ સોલંકી અને મુકાદમ જયેશ ગુજ્જર હાજર રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોટલો, દુકાનો, એપીએમસી માર્કેટ યાર્ડ, શાક માર્કેટ અને લારી ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 4 ઇસમો પાસેથી કુલ 24 કિલો અને 200 ગ્રામનો જથ્થો જપ્ત કરીને ₹6300નો સ્થળ ઉપર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય તેવા ચેકિંગ દરમિયાન 8 ઇસમો પાસેથી સ્થળ ઉપર ₹1300નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે આવેલી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરના અંદાળાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટીઓ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને વાંચન માટે વિદાય સમારોહ આયોજિત કરાતો હોય છે. ત્યારે અંકલેશ્વરની અંદાળા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં શાળાના ટ્રસ્ટી ચિમનભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ઉપરોક્ત વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની ઉત્તમ તૈયારી તણાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ અને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અંડાળા કેળવણી મંડળ અંડાળા સંચાલિત જે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંડાળા ખાતે આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે વિદાય સાથે શુભેચ્છા કાર્યક્રમનું આજે એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના અંદાજિત 425 જેટલા બાળકોને કેળવણી મંડળના માનનીય પ્રમુખશ્રી, માનનીય મંત્રી શ્રી ચિમનભાઈ બી પટેલ સાહેબ અને શાળાનું તમામ ટ્રસ્ટીગણશ્રીઓ હાજર રહી અને શાળાના શિક્ષક ગણે એમને આશીર્વાદ આપી આવનાર બોર્ડની પરીક્ષામાં તે લોકો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે અને તેઓ શાળાનું, પોતાના પરિવારનું અને કુટુંબનું નામ રોશન કરે એ માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વિદ્યાર્થીઓ હશે? 425 જેટલા બાળકો છે. ધોરણ 10ની અંદર 268 બાળકો અને જ્યારે ધોરણ 12માં 144 બાળકો એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.